नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં વર્ષ 25 પત્રોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પત્રાંક 391 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ પત્રાંક 392. અહીંયા પુસ્તકમાં પાના નંબર 339. 392 પત્રાંક કોની ઉપર લખાયો છે એ સ્પષ્ટ નથી. મુંબઈ, શ્રાવણ સુદ 10 બુધવાર, સંવત 1948. કૃપાળુદેવ લખે છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એવો હે રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વશિષ્ઠ કહેતા હતા. વશિષ્ઠ રામચંદ્ર એના વખતમાં થયા, એમના ગુરુ કહેવાતા, રાજ્યમાં એ ગુરુ તરીકે માન્ય હતા ને. રામચંદ્રજીની તો વાત જ જુદી છે. એમણે તો પછી દીક્ષા અંગીકાર કરી અને 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં પોતે વિશેષ પ્રકારનું તપ કરી કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પછી નિર્વાણ પામ્યા અને સિદ્ધ થયા. એટલે રામચંદ્રજી તો ભગવાન સિદ્ધ પરમાત્મા છે અને આ ભવમાં સિદ્ધ થવાના જ હતા. એ ભવની અંદર સિદ્ધ થવાના હતા. અહીંયા તો વાત કરે છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એટલે વિશેષ ઈચ્છા કરવી નહીં, વિશેષ કાંક્ષા હોય નહીં. એવો હે રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે. એટલે કોઈ અપેક્ષાએ કોઈને રામ તરીકે સંબોધન પણ કર્યું હોય, જેની પર લખ્યો છે પત્ર એને, અને એમને સંબોધન કર્યું રામ તરીકે, તો પછી એમને માટે જે આદરણીય હતા એમનું જ નામ લેવાય ને. એટલે પછી એમ કહ્યું કે એમ વશિષ્ઠ કહેતા હતા. શ્રી રામચંદ્રજીને માટે વશિષ્ઠ આદરણીય હતા એટલે એમ તે કહેતા હતા. પણ મૂળ વાત તો આ છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય એટલે ઉદય આધીન જે કંઈ પ્રાપ્ત થતું હોય તો એ વાસ્તવમાં ઉદય છે અને ઉદય આધીન થઈ રહ્યું છે. એમાં આત્મા કાંઈ કરતો નથી. આત્મા ખરેખર એ વખતે કાંઈ કરતો નથી, પણ નકામાનો જીવ એમાં અભિમાન કરે છે. અમે આમ કર્યું એટલે આ પ્રાપ્ત થયું, અમે તેમ કર્યું એટલે આ પ્રાપ્ત થયું. પણ એ વખતે એ પ્રાપ્ત થવું, એ સંયોગો એવા પ્રાપ્ત થવા કે પદાર્થો પ્રાપ્ત થવા,
એવું નિશ્ચિત હતું, કેમ કે એવો ઉદય છે. અને ઉદય કેમ આવ્યો કે પૂર્વે એવા ભાવ કર્યા હતા એટલે એવો કર્મ બંધાયા હતા અને એ ઉદયમાં આવ્યું. એવો ઉદય આવે, ઉદય આવે એટલે એમાં પછી પોતે પોતાને ભૂલી જઈ અને ઉદયરૂપ થઈ જવું, અને પછી એમાં કઈક એવા ઉદય સારા આવ્યા અનુકૂળતાના તો પછી એમાં અભિમાન કરવા, અને પ્રતિકૂળતાના ઉદય એવા આવ્યા હોય તો બીજાને દોષી કહેવા. આ બધી વાત નાનીને તો હોતી નથી. એટલે એ ઉદયને પોતાથી જુદા ભિન્ન જુએ છે કે આ ઉદય છે, કર્મનો ઉદય છે, એ મારાથી જુદો છે, એને મારે કાંઈ સંબંધ નથી. એ તો પૂર્વે પરનું લક્ષ કરીને એવા શુભ ભાવ કે અશુભ ભાવ કર્યા એટલે એવા કર્મ બંધાયા અને એ પ્રકૃતિ બંધાઈ છે તેનો ઉદય આવ્યો છે. એટલે જ્યારે એ બાંધ્યા એ વખતે આકુળતા હતી, દુઃખ હતું, અને અત્યારે વર્તમાનમાં આવ્યા છે તો હવે જો મને સમજ છે તો મારે કાંઈ દુઃખી થવાની જરૂર નથી, એ સંયોગો સાથે જોડાવાની જરૂર નથી, જોડાઈને અભિમાન કરવાની પણ જરૂર નથી. એ સંયોગમાં રહ્યો, હું મારામાં છું. એટલે જ્યારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે તો સાચા મુક્તને તો કાંઈ પ્રાપ્ત કરવાનો ભાવ હોતો નથી. પદાર્થ એને સુખરૂપ લાગતો નથી, જેથી કરીને એને પ્રાપ્ત કરવાની એને ઈચ્છા હોતી નથી. એટલે સામાન્ય જીવને માટે એમ કહેવાય કે ભાઈ જે મળ્યું એનાથી સંતોષ રાખો. જ્ઞાનીની અપેક્ષાથી વિચાર કરીએ તો મળે છે ક્યાં એને કાંઈ. જ્ઞાનીની અપેક્ષાથી વિચાર કરીએ તો જ્ઞાનીને શું મળે છે? જ્ઞાનીને કાંઈ મળતું નથી. સંયોગ મળ્યા તો સંયોગ તો પોતાથી દૂર રહ્યો ને, એ ક્યાં એના આત્મામાં કઈ કરે છે? સંયોગમાં રહ્યો અને જીવ એની સાથે જોડાઈ અને વિભાવ ભાવે થાય એ વાત જુદી છે. પણ ન થવું હોય તો ન થાય. સંયોગ એને કઈ કરે છે એવી વાત નથી. સંયોગ એને વિચલિત કરે છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. સંયોગ બહાર છે, એ બીજી જગ્યાએ છે, બીજા દ્રવ્યને વિશે છે. અને કદાચ શરીરને વિશે આવ્યો હોય તો એ બીજું દ્રવ્ય જ છે ને, ક્યાં પોતાનું સ્વરૂપ છે. તો એ જે અવસર પ્રાપ્ત થાય એ અવસર પ્રાપ્ત થયો છે તો એમાં ક્ષમતા જાળવવી. અહીંયા સંતોષમાં રહેવું કહ્યું છે, પણ એમાં અનુકૂળતાના કંઈક એવી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી હોય એ અપેક્ષાથી સંતોષની વાત લીધી છે. પણ પ્રતિકૂળતાના પણ સંયોગ હોય તો સંતોષ ક્ષમતા બે વસ્તુ છે. ક્ષમતા રાખવી, સંભાવે રહેવું, પોતાના ભાવને છોડી અને જે ઉદય આવ્યા છે એની સાથે જોડાઈ અને વિભાવ ભાવરૂપ ન થઈ જવું. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું. એટલે વસ્તુ પ્રાપ્ત થઈ હોય, કંઈ પણ એવી અનુકૂળતા પ્રાપ્ત થઈ હોય તો આટલી જ કેમ એવો પણ વિકલ્પ ન લાવવો. અમે તો ધાર્યું હતું કે અમને આટલું બધું પ્રાપ્ત થશે, એને બદલે આ તો જરાક જ પ્રાપ્ત થયું, એમ પણ અસંતોષ ન કરવો. સામાન્ય અર્થ લોકોને એવો થાય. પણ મૂળ વાત તો એ સમજવાની છે કે જે ઉદય, જે કર્મના ઉદયો જે છે એને આધીન બધું બની રહ્યું છે. એનાથી આ આત્મા જુદો છે. એનો માત્ર એ જ્ઞાન કરવા વાળો છે, જાણવા વાળો છે. બાકી એનાથી એને કઈ સંયોગથી લાભ થાય છે એવી કોઈ વાત હોતી નથી. ગમે તેવો સંયોગ આવ્યો હોય, ગમે તેવો ઉત્કૃષ્ટ સંયોગ આવ્યો હોય તો પણ લાભ તો એને એના આત્માથી જ થાય છે. કલ્યાણ તો પોતાના સ્વરૂપથી જ થાય છે. નિમિત્ત તરીકે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરે એ માટે જીનવાણીની પ્રાપ્તિ થઈ હોય, સાક્ષાત જીનવાણીની પ્રાપ્તિ તીર્થંકર પરમાત્માની નિશ્રામાં થઈ હોય, એટલે કે સમુશ્રણમાં બેસીને થઈ હોય. આ બધી વાતના મહત્વ તો છે, નથી એમ નથી. પણ છેવટે એ બધું છે તો પણ છેવટે પોતાનું સ્વરૂપ જે છે એ જ મુક્તિનું કારણ છે, બીજું કાંઈ મુક્તિનું કારણ નથી. એટલે સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ શું છે કે આ બીજું બધું જે કંઈ થઈ રહ્યું છે એનાથી અલિપ્ત રહેવું. અને ક્યારેક અત્યારે વર્તમાનમાં સંસાર પર્યાય છે તો કોઈ પદાર્થોની જરૂર વગેરે લાગતી હોય તો એમાં ધાર્યા પ્રમાણે ન આવે તો પણ ખિન્ન ન થવું, દુઃખી ન થવું, આર ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરવા, સંતોષમાં રહેવું. એ અપેક્ષાએ સંતોષમાં રહેવું. ખરેખર તો સંભાવે રહેવું, અનુકૂળ કે પ્રતિકૂળ
સંયોગમાં પણ સંભાવે રહેવું. એ પછી 392 પછી 393મો પત્ર છે. આ પત્ર સુભાગભાઈ પ્રત્યે લખાવે છે. 393 અને 394 બંને પત્ર આપણે લઈએ. મુંબઈ શ્રાવણ સુદ દશમ બુધવાર સંવત 1948 દિવસે લખાવે છે. ગોપાળદેવી પેલી પંક્તિ લખી છે, પહેલા પણ લખી હતી તે, મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. જ્ઞાનાક્ષેપકવંત એટલે સમ્યક દ્રષ્ટિ. એ તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. શ્રુત ધર્મમાં મન એનું દ્રઢતાથી લાગેલું હોય છે સમ્યક દ્રષ્ટિ. જેમ પેલી મહિલા પોતે બધા કામ કરે છે છતાં પણ એના પતિ તરફ જ એનું તો મન લાગેલું હોય છે. પછી એનો વિસ્તાર કૃપાળુદેવે કર્યો છે એટલે અત્યારે આપણે એનો વિસ્તાર નથી લેતા. અહીંયા કૃપાળુદેવ સૌભાગભાઈ પ્રત્યે આગળ લખે છે કે જેમાં મનની વ્યાખ્યા વિશે લખ્યું છે તે પત્ર. કૃપાળુદેવ ઉપર સૌભાગભાઈ જે પત્ર લખ્યા છે ને, તો એ દરેક પત્ર વિશે કૃપાળુદેવ બરાબર અહીંયા સ્પષ્ટતાથી લખે છે કે અમને કયા કયા પત્રો તમારા તરફથી મળ્યા છે. કે જેમાં મનની વ્યાખ્યા વિશે લખ્યું છે તે પત્ર. સુભાગભાઈએ કંઈક મનની વ્યાખ્યા વિશે લખ્યું હશે, કાં તો પ્રશ્ન પૂછ્યો હશે, કાં તો પોતાની માન્યતા છે એ બરાબર છે કે કેમ, એવું કંઈક પૂછ્યું હશે. બીજું એનાથી આગળ કહે છે કે જેમાં પીપળ પાનનું દ્રષ્ટાંત લખ્યું છે તે પત્તું 2. ત્રીજું જેમાં યમ નિયમ સંયમ આ પૈકીઓ એ આદિ કાવ્ય આદિ વિશે લખ્યું છે તે પત્ર. પછી આનાથી આગળ ચોથું કહે છે કે જેમાં મન આદિ નિરોધ કરતા શરીર આદિ વ્યથા ઉત્પન્ન થવા વિશેનું સૂચવન છે તે પત્ર. જેમાં મન આદિ નિરોધ કરતા શરીર આદિ વ્યથા ઉત્પન્ન થવા વિશેનું સૂચન છે તે પત્ર. મનનો નિરોધ કરતા શરીર આદિને વિશે વ્યથા ઉત્પન્ન થવા વિશેનું સૂચન છે એ કંઈક વાત પૂછાવી હશે તો એ પત્ર. એ પત્રમાં શું છે વિગત એ આપણે જાણતા નથી, પણ કૃપાળુદેવ માત્ર એટલું જણાવે છે કે એ પત્ર. અને ત્યાર પછીનું એક સામાન્ય એમ પત્ર પત્તા મળ્યા તે પહોંચ્યા છે તેને વિશે મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઈચ્છા, મૂર્તિનું પ્રત્યક્ષ થવું, આ વાત વિશેનું પ્રધાન વાક્ય વાંચેલ છે લક્ષમાં છે. એટલે કૃપાળુદેવ એમ જ લખે છે કે સુભાગભાઈ આપે જે બધા પત્ર લખ્યા એ બધા પત્ર એ બધા વાંચ્યા છે અને એ બધું તરફ વિચાર છે થયો છે વિચાર, અને એ બધું અમારા લક્ષમાં છે. આ જે ભક્તિ સંબંધીની કઈ વાત કરી ને એના ભક્તિ સંબંધીની ઈચ્છા, મૂર્તિનું પ્રત્યક્ષ થવું, એ વાત વિશેનું પ્રધાન વાક્ય વાંચેલ છે અને લક્ષમાં છે. હવે લખે છે કે એ પ્રશ્ન સિવાય બાકીના પત્રો સંબંધી ઉત્તર લખવાનો અનુક્રમ વિચાર થતા હાલ તે સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ, અર્થાત એમ જણાવવું હાલ યોગ્ય ભાષે છે. પહેલા તો વિકલ્પ ઉઠ્યો કૃપાળુદેવને કે આ બધાના ઉત્તર લખીએ. એ પ્રશ્નો સિવાય બાકીના પત્રો સંબંધી ઉત્તર લખવાનો વિચાર કર્યો, અનુક્રમ વિચાર થયો એક પછી એક. તો એમ થતા હાલ તે સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ. પહેલા તો એમ વિચારશે ને પછી લાગ્યું કે એટલું બધું સમાગમે સમજાવી શકાશે, અર્થાત એમ જણાવવું હાલ યોગ્ય ભાષે છે. આગળ લખે છે કે બીજા પણ જે કોઈ પરમાર્થ સંબંધી વિચાર પ્રશ્ન ઉત્પન્ન થાય તે લખી રાખવાનું બની શકે તેવું હોય તો લખી રાખવાનો વિચાર યોગ્ય છે.
પ્રશ્નો લખેલા હોય ને તો પછી કૃપાળુદેવ પધારે ત્યારે એ પ્રશ્ન એમને પૂછી શકાય. કે કોઈ એવા મહાત્માના સંગમાં આપણે જવાના હોય ને તો એ પહેલા આપણે પહેલેથી તૈયારી કરવી જોઈએ કે ત્યાં જઈને હું શું કરીશ, કે જે કહેશે એ સાંભળીશ, અથવા તો ત્યાં બીજા લોકો હશે એમને જે કહેતા હશે એ જ સાંભળીને આવીશ, કે મેં આ મહાત્મા વિશે જે કંઈ સાંભળ્યું છે એમની મહત્તા એમના જ્ઞાન વિશે, તો પછી હું કંઈક મારી તૈયારી કરીને જઈશ. આવો વિચાર સાચા મુમુક્ષુને આવ્યા વિના રહેતો નથી. એમને એમ ચાલ્યા નથી જતા કે ચલો આ મહાત્મા આવ્યા છે આ દોડ્યા, એવું નથી હોતું. એમના વિશે પૂરી માહિતી મેળવી છે અને એ કયા વિષય ને વધારે સારી રીતે સ્પષ્ટ કરે છે, એમનો કયા વિષય પર ઝુકાવ વધારે છે, કઈ વાતને મહત્વ આપે છે, આ બધો પહેલાથી જરાક અભ્યાસ કરી અને પછી એ દ્વારા પોતાને કેવી રીતે લાભ થાય એવી તૈયારી કરી અને મહાપુરુષ પાસે જવું જોઈએ, તો લાભ થાય. નહીં તો કાંઈ લાભ થાય નહીં. ઘણી વાર તો એવા જ્ઞાની મહાપુરુષ પાસે જઈએ તો કાંઈ બોલે નહીં. આપણે જઈએ ને બેસીએ, આપણને એમ થાય કે હમણાં બોલશે, પણ કાંઈ નહીં. બસ એમના મુખ ઉપર તો એક પ્રકારનું હાસ્ય જે હોય આનંદનું, બસ એ જ હોય, એ જોઈએ આપણે. આપણી એવી યોગ્યતા ન હોય તો એમાંથી પણ કાંઈ પ્રાપ્ત ન કરીએ. થોડી વાર બેસીએ અને પછી ચાલ્યા આવીએ. એટલે મહાપુરુષ પાસે જવું છે, મહાત્મા પાસે જવું છે, જ્ઞાની પુરુષ પાસે જવું છે તો કંઈક તૈયારી કરીને જવું જોઈએ. એમને એમ ચાલ્યા જઈએ એમ ઠીક નથી. તો કાંઈ લઈને આવીએ નહીં. એમને એમ ચાલ્યા જઈએ તો તૈયારી કરીને જઈએ તો કાંઈક લઈને આવીએ. એટલે આ તો એના ઉપરથી વાત યાદ આવી કે કૃપાળુદેવે લખ્યું, કદાચ સૌભાગભાઈએ લખ્યું છે કે અમે પ્રશ્નો બધા લખી રાખીશું, તો કૃપાળુદેવે લખ્યું કે હા એ બરાબર છે, લખીને રાખો તો પછી જ્યારે સત્સંગ થાય ત્યારે એ બધા પ્રશ્નોના ઉત્તર આપી શકાય. એટલે બીજા પણ જે કોઈ પરમાર્થ સંબંધી વિચાર પ્રશ્ન ઉત્પન્ન થાય તે લખી રાખવાનું બની શકે તેવું હોય તો લખી રાખવાનો વિચાર યોગ્ય છે, કરવા જેવું છે. પછી પ્રત્યેક સમાગમ વખતે એ બધા પ્રશ્નો યાદ આવે ન પણ આવે, કેટલાક પ્રશ્નો રહી જાય, એવું પણ બને. તો લખી રાખવા જોઈએ. અને લખવા બેસીએ ત્યારે આપણને વિચાર પણ આવે, એના સંબંધીનો ઉત્તર આપણને આપણી ભૂમિકા અનુસાર યોગ્યતા પ્રમાણે આપણને ખ્યાલમાં પણ આવે. આ લખે છે કે પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉદયપણે વર્તે છે. પાંચન શ્રવણ મનનનો હાલ ત્યાં જો કેવા પ્રકારનો બને છે. પછી લખે છે કે આનંદ ગંજીના 2 વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. અને એમાં લખી છે એમને પંક્તિ આનંદ ગંજીની, એ વિદ પરખી મન વિસરામી જીનવર ગુણ જે ગાવે, બિન બંધુની મહેર નજરથી આનંદ ઘન પદ પાવે, હો મલ્લીજીન સેવક કેમ અવગણીએ. ભગવાન ના એમને કાવ્યો રીતે લખ્યા છે ને, મલ્લીનાથ 19માં ભગવાનનું આવે છે અને ઉપર પેલા કંઈક લીટી આવે છે એના પછી લખી છે કે ઈણ વિદ પરખી મન વિસરામી. આ રીતે સમજીને જાણીને પરખીને પછી મન શાંત કરીને મન વિશ્રામી, જીનવર ગુણ જે ગાવે, જે જીનવરના ગુણ ગાય છે. જીનવરના ગુણ ગાવા એટલે ગુણ ગાવાનો અર્થ લોકો નથી સમજતા. જે ગુણ હોય એ બોલ્યા કરે એટલે એમ કે ગુણ ગાયા. ગુણ ગાવાનું કહ્યું હતું ને તમે, અને એમાં પાછું ગાય એટલે કાવ્યમાં હોય એટલે ગુણ ગાયા એમ. એના ગુણ ગાવા એટલે શું? ખરેખર અંદરમાં એવો ભાવ ઉત્પન્ન થવો જોઈએ કે આવી અદભુત દશા, આવો અદભુત એમનો પુરુષાર્થ અને આવી એમની દિવ્ય ધ્વનિ, એમ અંદરમાંથી અહોભાવ આવવો જોઈએ. જે ગુણોનો વિચાર કરીએ, ભગવાનના ગુણોનો વિચાર કરતા હોઈએ, એમની દશાનો વિચાર કરતા હોઈએ, પ્રગટ ગુણો જે પ્રગટ એમને થયા છે એનો વિચાર કરીએ તો પછી એમ અંદરમાં એવો ભાવ થવો જોઈએ. તો ગુણ
ગાયા કહેવાય, નહીતર ગુણ ગાયા કહેવાય જ નહીં. કઈ ગાવા માટેની વાત નથી કહીએ. વારંવાર ગાવાનો અર્થ એવો થાય છે કે વારંવાર કરવું. તો વારંવાર પ્રભુના ગુણોનું ચિંતન કરવું, એનું નામ પ્રભુના ગુણ ગાયા એમ કહેવાય. એવા જીનવરના ગુણ જે ગાય, પ્રભુના ગુણોનું ચિંતન કરતા કરતા પોતે પ્રભુમય બની જાય અને પછી એમની બધી જ આજ્ઞા આમના બધું જ સ્વીકારી લે, એટલે પ્રભુએ બતાવેલો માર્ગ જે છે એ માર્ગ એને હવે હાથ આવી ગયો અને એ પ્રમાણે પુરુષાર્થ કરે. અને એમ કરે છે તો પછી દિનબંધુની મહેર નજરથી આનંદ ઘન પદ પામે. તો પછી એવું જ અપૂર્વ એવા આનંદનું પદ એ પ્રાપ્ત કરી લે છે. એટલે સમ્યક દર્શનથી આગળની બધી દશા એ પ્રાપ્ત કરી લે છે. હો મલ્લીજીને સેવક કેમ અવગણીએ. એટલે જે મલ્લીનાથ ભગવાનની જે સેવા કરે છે એ સેવકને અમે અવગણતા નથી, એટલે કે એને એવી દશા એને પ્રાપ્ત થાય જ છે. મલ્લીજીને સેવક કેમ અવગણીએ. જે જીનવરના ગુણ ગાય છે એ પ્રભુની કરુણાનું ભાજન થાય છે અને એને એવી પ્રભુની ભક્તિ છે એને એ મલ્લીનાથ ભગવાન અમે અનુસરીએ છીએ, અવગણતા નથી. એટલે એને અનુસરીએ છીએ, એ જ પ્રમાણે અમે પુરુષાર્થ કરીએ છીએ. એના પછીની પંક્તિ છે એમાં મન મહિલાનું રે વાલા ઉપર બીજા કામ કરંત. અને પછી બીજી બે પંક્તિ પણ લખી છે તે જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે રે. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ભૃંગી એટલે ભમરી, ઇલિકાને એટલે જે ભમરી બને છે પહેલા જે હોય છે ઈયળ રૂપે, તો એને ભમરી ચટકો મારે છે પછી ઈયળ છે એ પછી ભમરી થાય છે. તે તો ઉદાહરણ આપ્યું છે કેવી રીતે થાય. એમાં ઉપર જે પંક્તિ લખી છે એમાં એ વાત કહી છે કે જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે. અને ગયા વખતે આપણે એનો થોડોક વિસ્તાર કર્યો હતો, એ જ પ્રમાણે સમજવાનું છે. તો એ આનંદગંજીના પદ છે. એ રીતે 393 પત્ર થયો. હવે 394 પત્ર છે એ પણ સુભાષભાઈ પ્રત્યે જ લખાયો છે. એમાં જે પંક્તિ લખી છે ને એનો વિસ્તાર કૃપાળુએ પોતે કર્યો છે. પત્રાંક 394 મુંબઈ શ્રાવણ દર્શન 1948. પત્રાંક 394. એ જ વાત લખી છે કે મન મહિલાનું રે વાલા ઉપર બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. જ્ઞાનાક્ષેપકવંત સમ્યક દૃષ્ટિ શ્રુત ધર્મમાં એ જ રીતે મનને દ્રઢ કરે. તો કૃપાળુદેવ એનો સરસ અહીંયા વિસ્તાર લખે છે કે ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા પણ જેમ પતિવ્રતા, મહિલા શબ્દનો અર્થ અહીંયા પતિવ્રતા કર્યું, જેમ પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરધારને વિશે લીન છે, પોતાના પતિને વિશે એનું મન લીન છે, તેમ સમ્યક દ્રષ્ટિ, અહીંયા જ્ઞાનાક્ષેપકવંત કહ્યું ને એનો અર્થ થાય સમ્યક દ્રષ્ટિ, તેમ સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું છતાં, એટલે સંસારી કાર્યમાં એ રહ્યા હોય છતાં જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એવું જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. જ્ઞાની દ્વારા જે શ્રવણ કર્યો છે જે ઉપદેશ, એ ઉપદેશ વિશે સમ્યક દ્રષ્ટિ મન લીન રહે છે. એને તો એનો જ વિચાર છે, જીનવાણીનો જ વિચાર છે. સમ્યક દ્રષ્ટિને જીનવાણી જ અંતરમાં સતત રહે છે.
જીનવાણીની જ વાત અંતરમાં રહ્યા કરે છે. જે અનુભવ થયો છે અને એ અનુભવમાં જે જીનવાણી હતી એની સાથે એની આખી વાતનો સમન્વય એને જે રીતે થયો છે ને, તો એમાં જ એનું મન રહે છે. અનુભૂતિ થઈ એટલે જે શ્રદ્ધાન થયું છે એ આત્માનું, આત્મા અનંત ગુણનો પિંડ, આ બધું શ્રદ્ધાન થયું. અને સાથે સાથે જે વાત એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા, એટલે કે જીનવાણી દ્વારા જે કંઈ વાંચ્યું હતું, વિચાર્યું હતું ને, એ હવે એને એમ લાગે છે કે બરાબર એમ જ છે. એનું સમ્યકપણું હવે એને થઈ જાય છે. એનું સમ્યકપણું હવે એને લાગે છે. પહેલા માત્ર શાસ્ત્રમાંથી વાંચી અને સ્વીકાર્યું હતું, પણ હવે અનુભવ થયા પછીથી બધું જ લાગે છે કે બરાબર છે. જેમ ભગવાનની વાણીમાં આવ્યું છે એમ જ છે, એમ જ છે, એમ જ છે, એમ થાય છે. અને એક એક વાતમાં એમ પછી આગળ રહે છે. એટલે ભલે ને નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય તો પણ એની દ્રષ્ટિમાં હવે એ જ ચાલ્યા કરે છે. પેલો અનુભવ થયો છે ને એમાંથી એ બધું ઘણું બધું કાઢે છે. વિકલ્પ દશાની અંદર એને થાય, ઓહો આ વાત શાસ્ત્રમાં આ રીતે લખી હતી, હવે બરાબર બેસી જાય છે. એમ જ છે, એમ જ છે, એમ જ છે. આમ અનેક પ્રકારે જે પૂર્વે એને જે વિચારો કર્યા હતા, મુખ્યપણે દ્રવ્યાનુયોગનો વિચાર કરીએ, કેટલાક ચરણાનુયોગના બધા જ વિચારો કર્યા હતા, તો એમાં આત્માના સ્વરૂપ વિશેની જે વાત, જે અપેક્ષાથી એ સમજ્યો હતો, એ બધી વાત હવે જ્યારે પોતાને અનુભવ થયો છે, તો એ અનુભવમાં જે કંઈ થયું છે એ દ્વારા હવે પેલું બધું એને સમ્યક થઈ જાય છે. સમ્યક થઈ જાય છે. એનું મન ક્યાં રહે છે? જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ, તેમાં એ લીન રહે છે, એમ કૃપાળુદેવ કહે છે. બીજી રીતે કહીએ તો એ જીનવાણી અને જીનવાણી જેમની પાસેથી પ્રાપ્ત કરી છે, તો એમને જે રીતે સમજાવ્યું છે અને એવું પોતાનું સ્વરૂપ પોતાને સ્વીકાર્ય થયું છે, એમાં જ એનો તો જીવ રહે છે. બીજે ક્યાંય રહેતો નથી. ભલે ને બહારમાં ગમે તે બીજા કામ કરે તો કામ તો થયા કરે છે, અંતર તો સ્વરૂપને વિશે જ રહે છે. આગળ કહે છે કે સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ એ પ્રધાનને વિશે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. પતિવ્રતા એવી સ્ત્રીનો એના પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનમાંય પ્રધાન, પ્રધાનને વિશે પણ પ્રધાન એવું ગણવામાં આવ્યો છે. તો તે સ્નેહ એવો પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેને સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિશે પ્રધાન ગણ્યો છે કે બીજા બધા ઘર સંબંધી અને બીજા પણ કામ કરતા છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે. બધી રીતે એમ જ એનું ચિત્ત એમાં જ રહ્યું છે, પતિને વિશે જ રહ્યું છે. એટલા માટે એ પ્રધાનમાં પણ પ્રધાન કહેવામાં આવ્યો છે. અને સિદ્ધાંતકારે તો સિદ્ધાંત સમજાવવો છે એટલે ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સમજાવવો છે ને, એટલે દ્રષ્ટાંત એવું લીધું છે. એનું મન ક્યાં હોય, એનું મન ક્યાં હોય, પતિને વિશે જ હોય છે. તો એવી રીતે સમ્યક દ્રષ્ટિનું ચિત્ત ક્યાં હોય છે? એનું તો એક અથવા બીજી રીતે જોઈએ તો પોતે જે પ્રાપ્ત કર્યું છે અને પોતાનું જે સ્વરૂપ જે છે એના વિશે જ રહે છે. આગળ કહે છે એ પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યે છે. એ તો જે દ્રષ્ટાંત આપ્યું અને એમાં જે સ્નેહની વાત જે કરવામાં આવી તો બધી સંસારની વાત છે. અને અહીંયા એટલે આજે આ તો પેલું તો દ્રષ્ટાંત આપ્યું, પણ એના ઉપરથી જે બોધ લેવાનો છે એવું દ્રાષ્ટાંત.
તો એને માટે કહે છે કે અને અત્ર તો તે અસંસાર પ્રત્યય કરવાને અર્થે કહેવું છે. અસંસાર પ્રત્યય કરવાને અર્થે કહેવું છે. પેલું તો સંસારી પ્રત્યય છે, આ તો સંસાર વિરુદ્ધ એટલે પરમાર્થે કહેવું છે. માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, તે કહીએ છીએ. એટલે સમ્યક દ્રષ્ટિનું મન ત્યાં છે એમ કહી અને કૃપાળુદેવ કહે છે કે ખરેખર તો એમાંથી આ અર્થ નીકળે છે, જેમાં સંસારનો નાશ થાય એવા સમ્યક દ્રષ્ટિને એવા પરિણામ જે થાય છે, તો એને લક્ષ્યમાં રાખી અને કૃપાળુદેવ કહે છે કે અસંસાર પ્રત્યય કરવા અર્થે કહેવું છે. માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, એટલે સ્વરૂપને વિશે કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, એટલે પછી સંસાર રહેતો નથી, તે કહીએ છીએ. અને પછી કહે છે તે સ્નેહ તો પતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણ રૂપ જે ઉપદેશ આદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે. જેમ પતિવ્રતા પતિ તરફ સ્નેહ બતાવે છે એ રીતે તો મુમુક્ષુએ ક્યાં કરવાનો છે સ્નેહ, કોના પ્રત્યે? તો કહે છે કે મુમુક્ષુએ એક જ્ઞાની સંબંધી શ્રવણ રૂપ જે ઉપદેશ આદિ ધર્મ એવા ધર્મની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે. અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે કાંતા એવા નામની સંકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. આ કાંતા એ છઠ્ઠી દ્રષ્ટિ છે. પેલી 8 દ્રષ્ટિ કહેવામાં આવે છે ને, એમાંની આ છઠ્ઠી દ્રષ્ટિ છે, કાંતા દ્રષ્ટિ જે કહેવામાં આવી છે. તો એ મુમુક્ષુ જ્યારે શુદ્ધ ધર્મે વર્તે છે ત્યારે સંકિત સંબંધી 5મી દ્રષ્ટિમાં આવ્યો કહેવાય છે. અને પછી તેથી ચઢિયાતી દશા તે કાંતા નામની છઠ્ઠી યોગ દ્રષ્ટિ છે. યોગ દ્રષ્ટિ સમુચયની અંદર 8 દ્રષ્ટિ દ્વારા જે રીતે વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તો એમાં આ કાંતા નામની છઠ્ઠી યોગ દ્રષ્ટિ. તો શું કહે છે કે અને તે પ્રકારે તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે ત્યારે કાંતા એવા નામની સંકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. એવા અર્થને વિશે પૂરિત એવા એ 2 પદ છે. તે પદ તો ભક્તિ પ્રધાન છે, તથા તે પ્રકારે ગૂઢ આશ્રય જીવનું નિધિધ્યાસન ન થાય તો કચિત બીજું એવું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાષે છે. અને તમને ભાષશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો બાદ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. આ જે લખ્યું ને એની વાત કરી છે. પહેલા જે આ બધું લખ્યું, પછી આ એક જ પદ લખ્યું ને, એ પહેલા લખ્યું હતું ને એક જ પદ, બીજી લીટી અહીંયા નહોતી લખી. મહિલાનું રે લખ્યું, એમાં પછી તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે નાનાક્ષેપક વંતરે, અહીંયા નહોતું લખ્યું. તો કેવા અર્થને વિશે પૂરી તેવા એ 2 પદ છે. તે પદ તો ભક્તિ પ્રધાન છે, તથા તે પ્રકારે ગૂઢ આશ્રય જીવનું નિધિધ્યાસન ન થાય તો ક્વચિત
બીજું એવું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાષે છે અને તમને ભાષે એમ જાણી બીજા પદનો તેવા પ્રકારનો ભાગ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. બે મૂળ તો લખ્યા છે ને, ઇનવિધ પરથી એ લખ્યું છે અને જીન થઈ જીનવર જે આરાધે એ પણ ભક્તિ પ્રધાન જ કથન છે. પછી એમાં આ એક લીટી લખી છે એની વાત હમણાં લખી છે કે પહેલા જે લખીને મોકલ્યું હતું ને એટલા માટે. હવે કે છે ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદ આદિ દોષ સુગમપણે વિલય થાય છે. એવું પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. મણિનાથની ભગવાનની ભક્તિ એવી વાત, બધી ભક્તિ દ્વારા જ આખી વાત એમણે તો આનંદ ગંજીએ તો જણાવી છે બધા જ ભગની અંદર. પણ એ ભક્તિની સાથે ભક્તિની અંદર એમણે જે બોધ સાથે એમાં ગૂંથી લીધો છે એ મહત્વનો છે. એ મહત્વનો છે કે એમાં એ પંક્તિઓની અંદર માત્ર ભક્તિ છે એમ નથી, પણ સાથે એમાં આપણે દ્રવ્યાનુયોગમાંથી જે વાત લઈએ એવી કેટલીક વાતો આવે છે, ચરણાનુયોગમાંથી વાત લઈએ એવી કેટલીક વાતો આવે છે. એટલે એમાં શાસ્ત્રોના સારરૂપ વાત એમણે કરી દીધી છે. માત્ર ભક્તિ એવી વાત નથી. એ છે કે ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના પસંદ આદિ દોષ સુગમપણે વિલય થાય છે. એવું પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. સ્વચ્છંદ ન હોય, ભક્તિ પ્રધાન જે પણ કાંઈક વર્તવું થતું હોય ત્યારે પછી એમાં સ્વચ્છંદ ન હોય. અને એટલા માટે ભક્તિ વિશે અહીંયા કહે છે કે તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય, એટલે કોઈ પણ ઈચ્છા વિનાની ભક્તિ હોવી જોઈએ. નિષ્કામ કોઈ પણ ઈચ્છા વિનાની જો એવી ભક્તિ ખરેખર જીવને થઈ હોય તો એનું કારણ શું હોય? તો કે એવો એમનું મહાત્મા આવ્યું હોય તો એવી ભક્તિ થાય. પરમાત્માના ગુણોને જાણી અને પછી આપણને એમના પુરુષાર્થનું મહાત્મા આવ્યું હોય અને એમની દિવ્ય ધ્વનિ દ્વારા આપણને જે જ્ઞાન પ્રકાશ થાય છે એટલે આપણને એમ થાય કે ઓહો, પ્રભુએ તો કાંઈ પણ ગોપ્યા વિના પૂર્ણ માર્ગ દર્શાવી દીધો. એટલે એવું એમના પ્રત્યેનો અહોભાવ મહાત્મા આવ્યું હોય ને એટલે પછી નિષ્કામ એવી ભક્તિ એમના પ્રત્યે થઈ જાય. પછી આપણને એમના પાસેથી કાંઈ મેળવવાની વાત રહે નહીં, કોઈ કામના ઈચ્છા થાય નહીં કે આ ભક્તિ હું કરું બીજું કંઈક પણ મને મળે, એવું ન થાય. કેમ કે જે આપવા યોગ્ય હતું એ તો ભગવાને આપી દીધું છે. એવો જેને ભાવ થયો છે એ એવી નિષ્કામ ભક્તિ કરી શકે. નિષ્કામ ભક્તિ કોણ કરે? જે કૃત્ય થયો છે એ નિષ્કામ ભક્તિ કરે કે બધાને બધું એને પ્રાપ્ત થઈ ગયું છે એવા ભાવ સહિત ભક્તિ કરે છે તો નિષ્કામ ભક્તિ છે. પણ જેને લૌકિક સુખની પ્રાપ્તિ કરવી છે એવા ભાવથી જે ભક્તિ કરે છે એની ભક્તિ નિષ્કામ ભક્તિ નથી. એને તો કંઈક પ્રાપ્ત કરવું છે, અંદરમાં ઊંડે ઊંડે એને તો રાગ છે. એટલે સાચી ભક્તિ કોને હોય? સમ્યક દ્રષ્ટિનો હોય. સમ્યક દ્રષ્ટિને હવે કાંઈ પ્રાપ્ત કરવું નથી. એને તો બધું જે મળવા યોગ્ય હતું એ બધું મળી ગયું અને નિર્વાણી દ્વારા પ્રાપ્ત થયું છે તો જીનેશ્વર ભગવાન પ્રત્યે એને અહોભાવ આવ્યા વિના રહેતો જ નથી. સમ્યક દ્રષ્ટિ હોય અને એને ભગવાન પ્રત્યે અહોભાવ ના આવે એવું કેવી રીતે બને? કેમ કે એ એક જ લાઈનમાં છે. ત્યાં દ્રષ્ટિ એ લાઈનમાં ઉભો જ નથી. સમ્યક દ્રષ્ટિ તો એ પ્રભુની પાછળ જ લાઈનમાં ઉભો છે. પ્રભુએ પૂર્ણ દશા પ્રગટ કરી છે અને આ આગળ વધતા છેવટે પૂર્ણ દશા પ્રગટ કરવાનો છે. એ જાતનો જ પોતાનો પુરુષાર્થ અને એ રીતે એને એનાથી જે આગળ વધી ગયા છે એના પ્રત્યે એને ભક્તિનો ભાવ આવ્યા વિના રહે જ નહીં. આવે ને આવે જ. એટલે સાચી ભક્તિનો ભાવ તો એને જ હોય જે પ્રભુની દિશામાં જ જઈ રહ્યો છે. પ્રભુએ જેવું કર્યું છે એવું જ પોતાનું સ્વરૂપ પણ પોતે પ્રગટ કરવા જઈ રહ્યો છે એને જ હોય. બીજાને ક્યાંથી ભક્તિ હોય? બીજાની ભક્તિમાં તો એ તો સરાગ ભક્તિ હોય. મોટા ભાગના જીવો લૌકિકની કંઈક ભાવના ભાવે અને સરાગ દ્રષ્ટિ હોય.
એટલે નિષ્કામ ભક્તિની વાત અહીંયા તો ચાલે છે કે તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. તેને કારણે તો જીવના ઘણા દોષો દૂર થાય એટલે એને શુદ્ધિની વૃદ્ધિ થાય. કેવી રીતે શુદ્ધિની વૃદ્ધિ થાય? કેમ કે ભગવાનની એ રીતે ભક્તિ કરે છે, માત્ર ગુણો ગાય છે એવું નહીં, પરંતુ એને અહોભાવ આવે છે કે પ્રભુએ આવી દશા પ્રગટ કરી અને અમે સમ્યક દ્રષ્ટિને તો એમ છે ને કે અમે તો ક્ષણ માટે બહાર આવી ગયા. એ પરમાત્મા આપણી દિવ્ય ધનીમાં જે વાત આવી છે એ પ્રમાણે એટલો પ્રમાદ મને શોભે નહીં. હું તો મારા સ્વરૂપને વિશે રહું એ જ શોભું છું. તો એમ કરી અને પાછો એ સ્વરૂપ તરફ વળી જાય. જ્યાં જ્યાં પોતાની ભૂલ દોષ દેખાય ત્યાં તરત જ કે પ્રભુ આપે તો આમ કહ્યું હતું, પણ આ બધું તો મારા પ્રમાદને કારણે થઈ રહ્યું છે. એવો પ્રમાદ મને શોભે નહીં. હું આપની આજ્ઞાને અમાન્યામાં હોઉં તો મારે એવો પ્રમાદ કરવો જોઈએ નહીં. એમ કરીને પાછો એ વધારે વિશેષ પુરુષાર્થ કરે, એમ આગળ વધાય છે. એ નિષ્કામ ભક્તિ દ્વારા એ રીતે આગળ વધાય. પુરુષાર્થ તો જે કરવાનો છે એ રીતે જ કરે છે, કેમ કે એ તો એને આવડે છે. સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે કેવી રીતે સ્વરૂપ તરફ વળવું એ તો આવડે છે. હવે માત્ર વાત એટલી છે કે પ્રમાદ ન સેવે અને એ તરફ વળી જાય. તો એ વારંવાર પ્રભુને યાદ કરે ત્યારે પાછી એમાંથી એમ જ યાદ કરે છે કે પ્રભુ આપ ક્યાં અને હું ક્યાં? આપે તો પૂર્ણ દશા પ્રાપ્ત કરી અને હું તો એક ક્ષણમાં તો બહાર આવી જઉં છું. હું બહાર શા માટે આવી જઉં છું? મારો દોષ છે. હજી મને એટલો રાગ આવા સ્વરૂપની પ્રાપ્તિ થયા પછીથી. એવું મને ક્ષમા કરો એમ કરીને પાછો બેસી જાય છે. સમ્યક દ્રષ્ટિની વાત જ આખી જુદી છે. એટલે તો દ્રષ્ટિમાં પોતાનું પરમાત્મા સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે અને એ સિવાય બહાર કંઈક વિકલ્પ આવે તો પ્રભુ સંબંધીના જ વિકલ્પ આવે છે. 7મા 6ઠા ગુણસ્થાનનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ જ્ઞાની મહાપુરુષને કેવું છે. 7મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે આનંદ ની અનુભૂતિ કરી રહ્યા છે અને જેવા બહાર આવે છે તો આનંદમાંથી બહાર આવ્યા એટલે કઈ ગમે તેવા વિકલ્પમાં થોડા ચાલ્યા જાય છે. એ વખતે પણ એમાં જ છે, એમાં જ રહ્યા છે. આપણે જેમ પેલું એસી નું ઉદાહરણ આપીએ છીએ ને કે ભાઈ એસી ચાલુ હતું, ઠંડક હતી અને અચાનક લાઈટ ગઈ તો એસી બંધ થઈ ગયું. બંધ થઈ ગયું તો શું થયું? ઠંડક તો હજી છે ને. એ તરત જ ઠંડક જતી રહે છે? તરત ગરમી થોડી થઈ જાય છે. તો ઠંડક તો રહે જ છે. ઘણો સમય સુધી એની અસર નીચે જ આપણે રહીએ છીએ. એવી રીતે 7મા ગુણસ્થાનની દશામાં મુનિ સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરીને બહાર આવ્યા હોય છે ને ત્યાર પછી એ જ અસર નીચે હોય છે અને પછી પાછા અંતર્મુહૂર્તમાં તો પાછા સ્વરૂપને સ્પર્શે છે, પાછા ફરીથી એકાગ્રતા સ્વરૂપને વિશે કરે છે. એટલે એ અસર નીચે જયારે સ્વવિકલ્પ દશામાં હોય ત્યારે કેવા વિકલ્પો હોય એમને? પ્રભુ પ્રત્યેના એવા વિકલ્પ આવે. પ્રભુની ભક્તિનો એવો વિકલ્પ એ રીતે એમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાનો એને વિકલ્પ આવે. એમના ગુણગાન એને વિકલ્પ આવે, શ્રવણનો, સ્તુતિનો, એવો બધો વિકલ્પ આવે. અને પોતાને જે પ્રાપ્ત થયું છે એ માટે એમ જ હંમેશા કે કહો પ્રભુ આપે અમને આ તો બધું આપ્યું. એ બધી વાતો એટલી નિર્માણતા વગેરે એવું જ બધું હોય. એટલે એ રીતે શુદ્ધિની વૃદ્ધિ જ કરતા હોય છે. નિષ્કામ ભક્તિ એ સ્વરૂપ તરફ જેને ભક્તિ થઈ છે ને એને નિષ્કામ ભક્તિ હોય છે. કહે છે કે તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન અથવા તો જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, એ માર્ગ સુગમ એટલે બહુ સહેલો નથી. અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, એ માર્ગ અઘરો છે એટલે એમાં કોઈકને બીજી પોતાની મતિ કલ્પનાએ કાંઈ કે એના અર્થ કરવાનો થઈ જાય તો સ્વચ્છંદે વર્તે. એટલે છે કે એવા માર્ગ પ્રત્યે સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે, એટલે એ માર્ગમાં કઈ સ્વચ્છંદનો દોષ સ્વચ્છંદ થાય જ એવું નથી. સ્વચ્છંદ તો એક પોતે કરે તો થાય. અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે કે અલ્પ એવું જ્ઞાન ઓછું છે, અલ્પ છે, અથવા તો જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે
સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે અથવા બે વાત સાથે અહીંયા લીધી, સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે અથવા તો પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. એટલે અલ્પ જ્ઞાન હોય અને એ સમજાયું પૂરું ન હોય તો એને સ્વચ્છંદનો દોષ પણ થઈ જાય અથવા તો એને ભ્રાંતિ પણ થઈ જાય. અને ઘણું કરીને એમ હોય છે જ્યારે કેમ કે જ્ઞાન અગાધ છે, એને પાર પામી શકાય એવું નથી. અને અહીંયા તો અલ્પ એવું જ્ઞાન હોય, અલ્પ જ્ઞાન હોય, ઓછું જ્ઞાન હોય અને પાછા જ્ઞાન પ્રધાન દશાનો જ વિચાર કરે, એનો જ માત્ર વિચાર કરે, એટલે કે જ્ઞાન સિવાય બીજી વાતનો વિચાર ન જ કરે, એટલે વૈરાગ્ય હોય જ નહીં, તો પછી એ વસ્તુ અઘરી છે, એ સહેલું નથી મોક્ષ માર્ગની અંદર. એટલે એને ક્યારેક આવા સ્વચ્છંદ દોષ એવા થાય, પોતે મતિ કલ્પનાએ પછી એના અર્થ કરે સ્વચ્છંદે, અથવા તો એમાં એને ભ્રાંતિ થાય, કંઈક ભૂલ થાય સમજમાં. કેમ કે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપ ભગવાને પ્રકાશ્યું છે, તો અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપ કહેવાય છે, તો એ અનેકાંત નય દ્વારા ન સમજે તો પણ એને ભૂલ થાય એમ. અને એવું ઘણું કરીને હોય છે. અને એટલે જ મોટા ભાગે જીવો એ ઓછા જ્ઞાન, અધૂરા જ્ઞાનમાં પોતે સંતોષાઈ અને સ્વચ્છંદે વર્તે છે. એટલે જ મોટા ભાગે જીવો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી કરી શકતા. અને પછી એમાં પણ કહે છે કે તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી જીવન પર્યંત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે. એટલે આ કાળને વિશે જીવોને એટલા જ્ઞાનના ક્ષયોક્ષમ હોતા નથી કે જેથી કરી અને આવા ધર્મને એ સમજી શકે. અનેકાંત દ્વારા જે વસ્તુ સ્વરૂપ ભગવાને પ્રકાશ્યું છે, એ અનેક નય દ્વારા એને સમજી શકે. એ આ કાળને વિશે ઓછું છે. અત્યારે બધાની બુદ્ધિ એટલી હોતી નથી, બધા મંદ બુદ્ધિના છે. અને જ્યારે આ ભગવાનની વાણી જે છે એમાંથી જે ગણધર ભગવાને રચના કરી 12 અંગ અને 14 પૂર્વની, એ તો કંઈ સહેલું નથી. એને માટે તો પ્રખર બુદ્ધિ હોય એ જ એને સમજી શકે. અને સમજે નહીં અને જો અધૂરું સમજે તો ક્યાંક ને ક્યાંક એની ભૂલ થવાનો સંભવ રહે છે. એમ મૂળ તો વાત કરવી છે, કંઈ ના પાડવી છે એવી વાત નથી, પણ એમ કહેવાનો આશય એવો છે કે આ કાળને વિશે એવું વધારે થાય. અને આપણે પણ એ જોઈએ છીએ કે આ શાસ્ત્રોના, બધા શાસ્ત્રોના અભ્યાસ અને બધા શાસ્ત્રોમાં જેમ છે તેમ બધું સમજવું એ કંઈ સામાન્ય વાત નથી. કોઈ એવા સમજાવનારા હોય ત્યારે સમજાય. આપણા તો સદભાગ્ય કે આપણને તો ગુરુદેવ મળ્યા, અને ગુરુદેવ મળ્યા એટલે આપણને કાંઈક સમજ પડી, નિમિત્ત ને ઉપાદાનની કાંઈક સમજ પડી, કે કંઈક ક્રમબદ્ધ પર્યાયની પણ આપણને કાંઈક સમજ પડી, કે નિશ્ચય વ્યવહારની પણ કાંઈક સમજ પડી. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ કોને કહેવાય અને જ્ઞાન પ્રધાન કોને કહેવાય, અને દ્રષ્ટિ પ્રધાન દ્વારા શું આપણે પ્રાપ્ત કરીએ છીએ, જ્ઞાન પ્રધાન દ્વારા આપણે શું સમજીએ છીએ, આ બધી આપણને થોડી થોડી કંઈક સમજ પડવા માંડી. નહીતર આ બધું કેવી રીતે આપણને સમજાત? બધું આપણને તો એમ જ લાગત કે ભાઈ કુંદકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્ર એટલે બધા અઘરા, અથવા તો કાંઈક આપણે મતિ કલ્પના જ અર્થ કરતા હોત ને. આજે વર્તમાનમાં અત્યારે કેટલાય જીવો એમ જ કરી રહ્યા છે. ગુરુદેવની વાણી વિના જે સમજવાનો પ્રયત્ન કરે છે એમ જ ચાલી રહ્યું છે. એટલે એ એવા મહાપુરુષનું કામ છે કે જે પૂર્વના આરાધક એવા હોય, એમને જ્ઞાનનો એટલો ક્ષયોક્ષમ હોય ઉઘાડો, એ એમાંથી બધા શાસ્ત્રના અર્થ કરી અને ભાવ કાઢે. એ સિવાય એ કઈ સહેલી વાત નથી. એટલે એ અપેક્ષાથી કૃપાળુ દેવે વાત લખી છે કે ત્યાં પણ શ્વેતાંબરમાં પણ જે 45 આગમ કયા છે અને સ્થાનકવાસીમાં પણ 35 આગમ કયા છે, તો એ બધું છેવટે છે શું? જીનવાણી છે ને. ભલે એમાં કંઈક થોડા આમ તેમ એ લોકોએ ફેરફાર કર્યા હોય એ વાત જુદી છે, પણ મૂળ જ્ઞાનનો વિચાર કરીએ તો જ્ઞાન કેટલું 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન એટલે અગાધ જ્ઞાન. એના શ્લોકનો બધાનો આખો વિસ્તાર જે વાંચીએ છીએ તો આપણને ખબર પડે કે કેટલા શ્લોક પ્રમાણ આ બધું છે, અને એના વિષયો આ બધું એ સામાન્ય વાત નથી. એટલે એ સમજવાની વાત છે. આપણે જે શાસ્ત્ર લઈને બેઠા છીએ તો અંગનો અમુક ભાગનો અમુક અંશ છે. સમયસાર જે છે
કુંકુમાચાર્ય ભગવાનને પણ એક અંગનું જ્ઞાન ન હતું, એક અંગના અમુક ભાગનું અમુક જ્ઞાન હતું. તો આપણે વિચાર કરીએ કે આવા મહાપુરુષ કુંકુમાચાર્ય ભગવાન જેવા જેમને 84 શાસ્ત્રોની રચના કરી જુદા જુદા, એમને પણ અંગનું જ્ઞાન ન હતું, તો પછી આવા 12 અંગ ને 14 ગુરુનું જ્ઞાન તો કેવું કહેવાય? એટલે એ અપેક્ષાથી કૃપાળુદેવ જે કહે છે એ વાત સમજવાની છે કે એ સરળ નથી, અસુગમ છે, સહેલું નથી. પછી એ કોઈ પછી સ્વચ્છંદે એના અર્થ કરે એવું બને, અને એવું અત્યારે આ કાળને વિશે થવા સંભવ છે. એટલે કે છે કે તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી જીવન પર્યંત એને પછી આ ભક્તિ કરવા જેવી છે. જીવન પર્યંત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ છે, એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો છે, જણાય છે. એટલે અમને એમ લાગે છે, અને એમ જ છે, કૃપાળુદેવને એમ લાગે છે. આગળ લખે છે કે હૃદયને વિશે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, જો કૃપાળુદેવે 416મા પત્રમાં પછી વાત લખી છે. હૃદયને વિશે પોતાના જે મૂર્તિ સ્થાપી અને જે રીતે વાત લખી છે ને 416માં આવે છે, તો આ એમ કહીએ કે અહીંયા શરૂઆત આવી કે હૃદયને વિશે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે, અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિશે હજુ વાર છે. વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે. એટલે પછી પોતાની મૂર્તિની વાત છે, કેમ કે એમને કૃપાળુદેવ એ મૂર્તિ પોતાને હૃદયને વિશે એવી વાત આખી લખી હશે, અને કૃપાળુદેવે એ બંને રીતે વાત લખી છે. કેમ સુભાષભાઈને પોતાના હૃદયની વિશે કૃપાળુદેવની મૂર્તિ રહે એવી જાતની કંઈક વાત હશે, પોતાની વાત પણ એમણે લખી છે કે વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે પોતાને, અને ચિત્રપટને વિશે સંન્યસ્તાશ્રમ વર્તે છે. એ એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે. એટલે તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાને યોગ છે. એટલે કે તમે જે મૂર્તિ એટલે કૃપાળુદેવની મૂર્તિની વાત કરતા હો, તો એના સ્થાને તમે એના વાક્ય એટલે કૃપાળુદેવ જે લખે છે એનો અત્યારે વિચાર કરો. તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાને યોગ છે, અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. પોતાના હૃદયને વિશે સ્થાપવા કરતા પણ આ વિચારો એનાથી તમને પરમાર્થે ઘણો લાભ થશે. આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે. પછી આગળ લખે છે કે ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે, એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે. તથાપિ તે પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી. હવે કોઈ પ્રોફેસરે કંઈક એ સંબંધીનો જે વિચાર કર્યો છે અને સૌભાગભાઈએ જે લખ્યું છે, તો એની વાત એમણે ચર્ચામાં અહીંયા લીધી છે. એટલે પ્રોફેસરે જે શોધ કરી એ પ્રમાણે પ્રોફેસરના ગવેષણ એટલે શોધ, પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તો પણ અત્ર કંઈ હાનિ નથી. એટલે બીજી રીતે વાત હોય કે ભાઈ આ ઈયળને પેલી ભમરી ચટકે ને પછી પેલી એટલે ઈયળ ભમરી થઈ જાય છે, તો કોઈક વિજ્ઞાનના પ્રોફેસરે શોધ્યું કે ના એટલે થાય છે એવું નથી, તો કે કઈ વાંધો નહીં, એ ઉદાહરણ પણ તેથી કઈ અહીંયા ફેર પડતો નથી. એટલે કે છે કે તો પણ અત્રે કઈ હાનિ નથી. અત્રે એટલે આપણી જે માન્યતા જે છે એમાં કોઈ હાનિ પહોંચતી નથી. આપણે તો શું શેના માટે આ વાત કરવામાં આવી છે, જે પહેલી લીટી જે છે એ માટે વાત લેવામાં આવી છે કે જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે રે. તો એમાં કઈ ફેર પડતો નથી. પેલું ઉદાહરણમાં પછી એ ઈયળને પેલી ચટકાવે છે એટલે ઈયળ જે છે તે ભૃંગી થઈ જાય એટલે ભમરી થાય છે, એ કદાચ કોઈ પ્રોફેસરે વિજ્ઞાન પ્રમાણે શોધી કાઢ્યું હોય ને કે ના એવું નથી હોતું, તો કઈ વાંધો નહીં એમ કહેવાનો આશય એમ છે. આપણો આશય તો જે છે તે જ રહે છે. જીન થઈ
જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે રે. એટલે એ વાત અહીંયા લીધી છે. કૃપાળુદેવની વાતને સમજવામાં થોડુંક અઘરું પડે કોઈ વાર, પણ શાંતિથી ધીરજપૂર્વક સમજીએ તો બધું સમજાય એવું છે. તેથી એ વાક્ય પરંપરાગત છે. આ ભૃંગી વાળું વાક્ય છે તે એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી તો પણ અત્રે કંઈ હાનિ નથી, કારણ કે દ્રષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે, તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. આપણે તો સિદ્ધાંત સમજવો છે, સિદ્ધાંતનો જ વિચાર કરવાનો છે. આપણું કર્તવ્ય તો એ છે, સિદ્ધાંતને સમજવાનો છે. ઘણું કરીને એ દ્રષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે એટલે તે દ્રષ્ટાંત માન્ય છે. મોટા ભાગે બધાને એ દ્રષ્ટાંત માન્ય છે કે ભાઈ ઈયળ ને પેલી ભમરી કરડી એટલે પછી છેવટે ઈયળમાંથી ભમરી થાય છે, તો એ દ્રષ્ટાંત માન્ય છે. આપણે વાત જે કરવી છે તો પરમાર્થની વાત કરવી છે, એટલે એમ જણાય છે. લોક દ્રષ્ટિએ અનુભવ ગમ્ય છે એટલે સિદ્ધાંતને વિશે તેનું બળવાનપણું જાણી મહત પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે, અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એટલે એક સમય પણ કદાપી તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તો પણ, ધારો કે ભમરી કરડતી ન હોય ઈયળને, એમ ચટકો ન મારતી હોય તો પણ એ દ્રષ્ટાંત બરાબર સિદ્ધ ન થતું હોય તો પણ ત્રણ કાળને વિશેના નિરાબાદ અખંડ સિદ્ધિ એવી વાત તેના સિદ્ધાંત પદની તો છે. એ ન હોય તો પણ આપણે સિદ્ધાંતની વાત કરી તો સિદ્ધાંત પદમાં તો એમ જ છે ને. શું કહે છે કે ત્રણેય કાળને વિશે જેમાં કોઈ બાધા ના આવે એવી તે નિરાબાદ અખંડ સિદ્ધિ એવી વાત તેના સિદ્ધાંત પદની છે. સિદ્ધાંત પદમાં તો એમ કહ્યું છે કે જીનવર ક્યારે થાય, જીનવરને બધા જીનવર થાય, એમ જે કહ્યું છે ને, જીનવરને આરાધતા જીનવર થાય. જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે રે. આ મૂળ સિદ્ધાંતની વાત કરી છે કે ભાઈ કઈ એમને જીનવર નથી થતા. જેટલા જીનવર થયા છે, જીનેશ્વર થયા છે, એ બધા કેવી રીતે થયા? જીનેશ્વર ભગવાન કથિત મોક્ષ માર્ગ તો અનંત કાળથી ચાલ્યો આવે છે, અનાદિનો છે, અને એ જ માર્ગે ચાલી અને બધા એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યા છે. એ માર્ગે ચાલીને જ બધા, એટલે આ તો રાજમાર્ગ છે. કોઈ પોતાની મતિ કલ્પનાએ એ જીનેશ્વર થયા નથી, એ જ માર્ગે ચાલીને જ થયા છે. એટલે કે ત્રણેય કાળને વિશે નિરાબાદ અખંડ સિદ્ધિ એવી વાત તેના સિદ્ધાંત પદની તો છે. સિદ્ધાંત પદ એટલે આ જીનેશ્વર થવાની વાત તો છે. શું વાત છે? તો કે જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે. એ વાત તો છે જ ને. આગળ કે છે કે આનંદગંજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે, અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાળ જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં, એવું કઈ જીન કહે છે. બીજો પ્રકાર કહે છે એવો જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાને વિશે ઉપાય લે છે, તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી. તો ત્રણેય કાળને વિશે અખંડ એવો એ સિદ્ધાંત તો અત્ર ખંડપણાને પામે છે. તો એમ જો વિચાર કરીએ કે ભાઈ અમે તો આ જૈન ધર્મમાં રોજ પૂજા વગેરે કરીએ છીએ, તો અમે તો કાંઈ જીનવર થયેલા દેખાતા નથી, તો એનો અર્થ એ થયો કે આ જે સિદ્ધાંત જે કહેવામાં આવ્યો એ તો ખંડિત થયો, એ સિદ્ધાંત તો સાચો ન ઠર્યો. ત્રણેય કાળને વિશે અખંડ એવો એ સિદ્ધાંત તો અત્ર ખંડપણાને પામે છે. તો ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી? પ્રશ્ન પૂછ્યો. તો એમ ખંડપણાને પામતી હોય તો પછી એના વિશે વિચાર કરવા યોગ્ય કેમ નથી? હવે એનો વિચાર કરો તમે. ઘણા લોકો જીનેશ્વરની ભક્તિ કરે છે, આ બધું કરે છે, છતાં બધા જીનવર તો થતા નથી. કૃપાળુદેવે એક આખો પ્રશ્ન મૂકી દીધો છે. હવે તમે એનો વિચાર કરો. એટલે કે એમાં શું ખૂટે છે? અહીંયા જે વાત કરી છે એ વાત તો સત્ય છે, પણ નથી થતા તો એમનો પુરુષાર્થ બરાબર નથી.
એમાં એમ કહ્યું કે જીન સ્વરૂપ થઈ જીન આરાધે. પોતે જીન સ્વરૂપ છે, પોતે સિદ્ધ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, એમ કરી અને પછી આરાધના કરવાની છે. આપણે ધ્યાનમાં બેસીએ પણ રમેશ થઈને ધ્યાનમાં બેસીએ તો ધ્યાન થતું નથી, ધ્યાન થાય જ નહીં. શુદ્ધ આત્મા તરીકે ધ્યાન કરીએ, હું શુદ્ધ આત્મા છું એમ કરીને ધ્યાન થાય. વર્તમાન પર્યાયને મુખ્ય રાખીએ અને પછી ધ્યાનમાં બેસીએ તો કાંઈ વળતું નથી. વર્તમાન પર્યાયને ભૂલીને પોતાનું જેવું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એનો પહેલા વિચાર કરીને, એ વિચાર કરવા માટે પહેલા એટલા માટે જ આપણે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને અને સિદ્ધ પરમાત્માને નામ લઈ યાદ કરી અને ખૂબ ખૂબ વિચાર કરીએ છીએ, એમને ખૂબ નમસ્કાર કરીએ છીએ, એમના સ્વરૂપનો વિચાર કરીએ છીએ, સિદ્ધના સ્વરૂપનો, અને પછી એવું જ મારું સ્વરૂપ છે એમ કરી અને પછી આપણે ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ. અને એમાં પણ પાછું કેવું, એમાં પણ પછી આખી વાત કેવી છે કે સિદ્ધ ભગવાનને તો પૂર્ણપણે શુદ્ધતા પ્રગટ એમણે તો કરી છે, તો આપણે તો હજી પેલી મલિનતા છે ને, તો એ મલિનતા કેવી રીતે જાય છે? તો ઓમકાર ધ્વનિને જેમ જેમ હું ગ્રહણ કરતો જાઉં છું તેમ 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 મારી મલિનતા જાય છે, એવો આખો ભાવ છે. અને મને જ્ઞાન પ્રકાશ કેવી રીતે થાય છે? આપણો ભાવ પણ એમ જ છે કે હું જ્ઞાન સ્વભાવી છું, એ વાત નક્કી છે, એમાં કોઈ ફેર નથી. પણ છતાંય એવું જ્ઞાન સ્વભાવી હોવા છતાં પણ મારા જ્ઞાન સ્વભાવની પ્રાપ્તિ તો મને ઓમકાર ધ્વનિ દ્વારા થાય છે, કેમ કે એ જ જ્ઞાનનું માધ્યમ છે, એ દ્વારા જ્ઞાન પ્રકાશ થઈ રહ્યો છે. આ બધા ભાવપૂર્વક આપણે કરીએ છીએ. એટલે એમને એમ કઈ કરવા બેસી જાય એમ કે ભાઈ અમે પૂજા કરીએ છીએ, આ કરીએ છીએ તો અમને જીનેશ્વર ન થયા, પણ એમ જીનેશ્વર નથી થવાતું. હા, અહીંયા મૂક્યો ને એમણે એ રીતે પ્રશ્ન મૂકી દીધો ને અહીંયા કે ત્રણેય કાળને વિશે અખંડ એવો એ સિદ્ધાંત તો અત્રખંડપણાને પામે. જો આ લોકો જે કોઈ કહેતા હોય એ પ્રમાણે વિચાર કરીએ તો ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી? હવે એનો વિચાર કરવા જેવું કેમ નથી? એનો વિચાર કરો. આપણને પણ એ વિચાર કરવા દ્વારા સમજાવ્યું કે ભાઈ એમાં પુરુષાર્થ તારો જેવો થવો જોઈએ એવો નથી. તો ફરીથી જીનેશ્વર ભગવાનની વાણીને સાંભળ, એમાં જે પુરુષાર્થ કહેવામાં આવ્યો છે એવા પુરુષાર્થને ગ્રહણ કર. તો આ પત્ર મહત્વનો હતો, ઘણી બધી વાત એમાં આવી. 394 પત્ર. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.